મિત્રો, લોકો હંમેશા મને પૂછતા હોય છે કે ડાયાબિટીસના દર્દી કેરી ખાઈ શકે કે નહીં. કેરીમાં ફ્રુક્ટોસ નામની એક શુગર હોય છે જે તમારા શરીરમાં જઈને ડાયાબિટીસના જોખમને વધારી શકે છે, તમારા શુગર લેવલને વધારી શકે છે. પરંતુ કેરીમાં ફક્ત ફ્રુક્ટોસ જ નથી હોતા, સાથે સાથે ઘણું બધું ફાઇબર અને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે શુગર વધવાના જોખમને ઓછું કરી દે છે. જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમે સીમિત માત્રામાં કેરી ખાઈ શકો છો. એક સમયે શરૂઆતમાં તમારે અડધાથી વધારે કેરી ન ખાવી જોઈએ. ત્યાર પછી ચેક કરવું કે તમારા શુગર લેવલ પર શું અસર પડે છે. જો વધારે ફરક ના પડી રહ્યો હોય, શુગર લેવલ કંટ્રોલમાં રહેતું હોય તો માત્રા વધારી શકો છો. પરંતુ ક્યારેય પણ એક દિવસમાં એક કેરીથી વધારે તમારે નથી ખાવાની. કેરી ખાધા પછી જો તમે થોડું પ્રોટીન ખાઈ લો, પછી તે પનીર હોય કે બીજા કોઈ રૂપે. જો તમે નોન વેજીટેરિયન હો તો ઈંડાનો સફેદ ભાગ પણ ખાઈ શકો છો અને પ્રોટીન શેક પણ લઈ શકો છો. પ્રોટીન લેવાથી કેરી ખાધા પછી જે શુગર લેવલ વધવાનું જોખમ રહે છે તે ઓછું થઈ જાય છે. તો મિત્રો, ડાયાબિટીસના પેશન્ટ કેરી ખાઈ શકે છે, પરંતુ મર્યાદામાં રહીને.